ગુજરાતમાં એક તરફ ઠંડી અને ગરમીની બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થતાં જ રાજ્યમાં કમોસમી માવઠાની દહેશત ઊભી થઈ. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠા થઈ શકે. આ વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં પણ વીજળીના કડાકા બડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે રાજ્યના अन्य जिलाओं में वातावरण वादळछाયું રહેશે. तरीक आज आइसोलेटेड प्लेसेस में हम लाइट रेन का पूर्वानुमान दे रहे हैं. इसमें लाइट रेन आइसोलेटेड प्लेसेस में थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा नॉर्थ गुजरात रीजन में. इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र कोस्ट में आ रहा है सो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा और जो नॉर्थ गुजरात की बनासकांठा और पाटन के लिए दिया गया है. इसमें येलो वार्निंग भी जारी किया है. अभी जो लघुत्तम तापमान है 24 घंटा में अभी कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी. જો કે વાતાવરણ પલટા પાછળનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. માવઠાની આગાહીને પગલે સૌથી વધુ ચિંતા જગતના તાત એટલે કે ખેડૂતોને થઈ રહી છે. રવિ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે. હવામાનની આગાહી કરવામાં આવી છે. એ પ્રમાણે જો ખરેખર વરસાદ કચ્છમાં વરસશે તો રામબોલમાં તો નુકસાની ખેડૂતોને ગઈ જ હતી, પણ હમણાં જે રવિ પાક છે કે જે રવિ પાકમાં તુવેર છે, ઘઉં છે, જીરો છે, જો એ પ્રમાણે વરસાદ પડશે તો ખેડૂતોને મોટે પાયે નુકસાન થવાની ભીતિ છે. અત્યારે જો કમોસમી વરસાદની જે આગાહી છે એ આગાહી પ્રમાણે વરસાદ થાય તો અત્યારે રાયડો, બટાકા જે બધા જ પાકો કાઢવાનો સમય છે, રાયડો વાઢવાનો સમય છે. અત્યારે આપ જોઈ શકો છો કે રાયડો અહીંયા વઢાઈ રહ્યો છે. હવે આ રાયડો વઢાશે અને જો વરસાદ આવશે તો આ 100% પાક નિષ્ફળ જશે. એટલે વરિયાળીમાં પણ આ વખતે ચરમી, જે કાળી ચરમી કહી શકાય, એનો રોગ ખૂબ પ્રમાણમાં છે. બીજા પણ પાકોમાં ઉત્પાદન ખૂબ ઘટ્યું છે. ભાઈ રાયડો ખાસો વાયો છે, પણ હવે પાક આવ્યો છે, વાઢવા ડૂચા છે, ઉપર વરસાદ તોવાઈ રહ્યો છે. શું કરશે અમે? વરસાદ થાય તો નુકસાન થવાનું જ ફરજિયાત 100%. હવે પાકમાં આવી ગયું, વાઢવું છે, ભેળું કરવું છે. ચિંતા કોઈ ગજબ બની છે, પણ કરવા શું હોય? હવામાન વિભાગે માહિતી આપી છે કે વાતાવરણ બદલાતા ડબલ ઋતુનો અહેસાસ થશે. તેમજ આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર વધી શકે. સવાલ એ છે કે દર વખતે આગાહી થાય છે, પણ શું આપણું તંત્ર કે આપણી વ્યવસ્થા ખેડૂતોના પાકને બચાવવા માટે સક્ષમ છે? માવઠાની આગાહી માત્ર સમાચાર નથી, પણ એ લાખો ખેડૂતો માટે ફાળ છે, જેમના સપનાઓ અત્યારે આકાશમાં ઘેરાયેલા કાળા વાદળોમાં અટવાયેલા છે. જો કે માવઠાની આગાહી કેટલી સાચી ઠરે છે તે સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.